તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનું ફરીથી આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાની છે રામાપીરના મંડપ વિશે કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનો ખાપટ ગામ છે ત્યાં રામાપીરનો મંડપ જે છે એનું આયોજન કરવામાં આવેલું હતું। ત્યારે રામાપીરનો મંડપ ઊભો કરવામાં આવ્યો ત્યારે તેની તમામ દોરીઓ તમે વિડીયોમાં જોઈ શકો છો। તે રીતે ઢીલી હોવા છતાં મંડપ છે એની રીતે ઊભો થઈ ગયો હતો। અને ભાઈ આવા ઘોર કળયુગમાં રામાપીર છે કે કોઈ પણ ભગવાન છે, આગળ આપણે જોયું વિડીયોમાં કે શ્રી કૃષ્ણ ભગવાને પિંડારા ખાતે સુદર્શન ચક્રનો પરચો પૂર્યો હતો અને સૂર્યની આકાર આખો જે છે એ સુદર્શન ચક્ર જેવો બની ગયો હતો। તો ક્યાંક ને ક્યાંક કાળા કળયુગમાં પણ જો માણસની શ્રદ્ધા હોય અને ભાવ હોય તો ભાઈ ભગવાન આવે છે, એ વાત સત્ય છે। અને સત્ય હકીકત તમે વિડીયોમાં જોઈ શકો છો કે રામાપીરનો મંડપ છે એમાં તમામ દોરીઓ ઢીલી હોવા છતાં મંડપ કઈ રીતે ઊભો થયો, તો કે ભાઈ રામાપીરનો પરચો કહી શકાય એ રીતે લોકોમાં ખૂબ જ ભાવ અને ભક્તિ ઉમટી પડ્યા હતા। અને તમે લોકો જોઈ શકો છો વિડીયોમાં એ રીતે ખૂબ જ ઝૂમી ઉઠ્યા હતા અને નાચી ઉઠ્યા હતા કે ભાઈ જે રામાપીર છે તેણે સાક્ષાત પરચો પૂર્યો છે। અને ખરેખર કહી શકાય કે આવા ઘોરકોળ યુગમાં પર રામાપીરે પરચો પૂરી અને મંડપ જે છે એ પડવા નહોતો દીધો અને ઢીલી દોરીએ પણ મંડપ ઊભો કરી દેવામાં આવ્યો હતો। તો ખૂબ જ પબ્લિક અને જે લોકો હતા ત્યાં હાજર તેણે ખૂબ ખુશ થયા હતા અને રામાપીરને